નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના. બુલેટિનની શરૂઆત કરીએ તો સુરતના બરબોધન ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પર્યાવરણ મંત્રીએ 16,000 વૃક્ષોના વાવેતરનો શુભારંભ કરાવ્યો છે. તો સુરતના બરબોધન ગામે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. 16,000 વૃક્ષોના વાવેતર સાથે શુભારંભ કરવામાં આવ્યો. ગ્રામ પંચાયત અને SBIના પ્રયાસોથી કાર્યક્રમ યોજાયો હતો. તો 2 એકર જમીનમાં 16,000 વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક. પર્યાવરણનું જતન કરવું આપણી ફરજ, તેવું પર્યાવરણ મંત્રીએ જણાવ્યું. સુરતમાં ઓલપાડના બરબોધન ગામે પર્યાવરણ મંત્રીએ 16,000 વૃક્ષોના વાવેતરનો શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે. વાતાવરણમાં અસંતુલિતતા જોવા મળી રહી છે. તો ઋતુચક્રમાં આવી રહેલા બદલાવ જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર પર્યાવરણની ચિંતા કરી રહ્યા છે. ત્યારે રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઓલપાડના બરબોધન ગામે ગ્રામ પંચાયત અને SBIના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી હતી, કે જેમાં 2 એકર જમીનમાં 16,000 વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, કે જેમાં વન પર્યાવરણ મંત્રી સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા ગામજનો દ્વારા આજે અહીંયા 2 હેક્ટરની અંદર એક પેડ માં કે નામના વૃક્ષોનું આજે તમામ લોકો આવીને એનું વૃક્ષારોપણ કર્યું હતું અને કાયમ માટે જાળવણી થાય એના માટે પંચાયતે વ્યવસ્થા પણ કરી છે. અને અહીંયા પણ એમને મેં ખાતરી આપી છે કે અહીંયા એક વન કવચનું પણ નિર્માણ થાય, કે સિટીને નજીક આવેલું છે. અહીંયા લોકો પણ આવે છે. ગુજરાતની અંદર આ વખતે પણ ઘણા બધા વન કવચો બનાવવાના છે. ત્યારે આ બરબોધનની ગામની જનતાના આજુબાજુના લોકોને એક સારું અહીંયા વાતાવરણ મળી રહે એટલા માટે અહીંયા એક વન કવચ પણ અમે નિર્માણ કરવા જઈ રહ્યા છે. ગ્રામ પંચાયત